હેલો, હવે આજે આપણે ગુણાકારના દાખલા જોઈએ. તો પહેલો દાખલો જોઈએ. 3 અંકની સંખ્યાનો ગુણાકાર છે એક જ અંકની સંખ્યા સાથે કરવાનો છે, બરાબર? તો કઈ રીતે આને કરવાનો? તો સૌપ્રથમ આપણે એ સંખ્યાને લખીશું 123 ગુણ્યા નીચે લખીએ ગુણ્યા એકમના અંકના નીચે એકમનો અંક લખવાનો, બરાબર? હવે આનો ગુણાકાર કરવાનો હોય તો ડાયરેક્ટ કરી દો, મતલબ કે 3 તરી 9, પછી 3 દુ 6, 3 એકા 3. આ આપણો જવાબ. ઓકે, હવે 2 અંકની સંખ્યા છે એનો ગુણાકાર 2 અંકની સંખ્યા સાથે. આ કઈ રીતે તમને કરવાનું એ તમને બતાવી દઉં. તો 34 ગુણ્યા 21. હવે આમાં અહીંયા જો નીચે 2 અંક છે તો પહેલાં આપણે 1 મીંડું મૂકી દેવાનું. ધ્યાન રાખો, કેમ? દશક છે અહીંયા, દશક આપણે દશકના સ્થાનથી ગુણાકાર કરીશું એટલે, બરાબર? આપણે એકમના સ્થાનથી ગુણાકાર નથી કરવાના, બરાબર? એ ધ્યાન રાખજો. એટલે શૂન્ય મૂક્યું. હવે 2 ને આને જોડે ગુણો, 2 ચોક 8. હવે 2 ને આની જોડે ગુણો, 2 તરી 6. ઓકે, હવે બીજો અંક છે એકમનો અંક. એકમનો અંક હોવાથી આપણે કંઈ મૂકવાની જરૂર નથી, ડાયરેક્ટ ગુણાકાર કરો. 1 ચોક 4 અને 1 તરી 3. હવે જે આપણને આ નીચે મળે એ બંનેનો કરી દેવાનો સરવાળો. 0 અને 4 તો આપણને મળશે 4, 8 ને 3 આપણને મળશે 11. એ બધી જે હતી અહીંયા મૂકી દેવાની. 6 ને 1 7. આ આપણો જવાબ 714 જવાબ આવશે. ઓકે, હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. અહીંયા 3 અંકની સંખ્યા છે એનો ગુણાકાર 2 અંકની સંખ્યા સાથે કરવાનો છે. આ રીતે જ કરવાનો, પણ અહીંયા 1 અંક વધી ગયો. ઓકે, તો કઈ રીતે કરવો જુઓ. તો 123 ગુણ્યા 24. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવું, એકમના નીચે એકમનો અંક મૂકવાનો, એકમના અંકની નીચે એકમનો અંક મૂકવો અને દશકના અંકની નીચે દશકનો અંક મૂકવો. તો હવે ગુણાકાર આપણે દશકના અંકના સ્થાનથી આપણે દશકના સ્થાનમાં જે અંક છે એનાથી આપણે કરીશું પહેલાં. એના માટે આપણે મૂકવાનું 0, બરાબર? હવે 2 તરી 6, 2 દુ 4 અને 2 એકા 2. સ્ટાર્ટિંગ ગુણાકાર કરો તો એકમના અંકના નીચે એકમનો અંક, પછી દશકના અંકના નીચે દશકનો અંક, એવી રીતે પાછળ જાય તો ચાલે, પણ આગળ જવું જોઈએ નહીં. એ ખાસ ધ્યાન રાખવું. અમુક લોકો આને આવી રીતે લખતા હોય કે 2 4 6 0. આમ ન લખાય. જે એકમના અંકના નીચે એકમનો અંક જ મૂકો, એ ધ્યાન રાખવું. ઓકે, હવે બીજો અંકનો ગુણાકાર કરીએ. 4 તરી 12 ના 2. હવે વધી 1 અહીંયા મૂકી દેવી. 4 દુ 8, 8 ને 1 9. ઓકે, આ ધ્યાન રાખવું. વધી અહીંયા ગુણાકાર કરતી વખતે વધી આવી એટલે ઉપર મૂકી દેવાની. સરવાળા કરતાં વધી અહીંયા આવે તો અહીંયા મૂકવાની, એ ધ્યાન રાખવું. ઓકે, હવે 4 એકા 4. હવે આ બંનેનો સરવાળો કરો. 2 અને 0નો સરવાળો 2, 6 અને 9નો સરવાળો 15 ના 5. એ વધી આવી એટલે અહીંયા મૂકીશું. 4 ને 4 ને 8 ને 1 9. ને આ બગડો નીચે કંઈ નથી એટલે 0 હોય, પણ 0 એડ કરો તો પણ એની સંખ્યા રહેશે. આપણો જવાબ આવશે 2952. ઓકે, હવે છેલ્લો એક દાખલો છે 2160 ગુણ્યા 19. હવે અહીંયા 4 અંકની સંખ્યા છે એનો ગુણાકાર કરવાનો છે 2 અંકની સંખ્યા સાથે. તો કઈ રીતે કરવું? તો 2160 ગુણ્યા 19. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવું, એકમનો અંકના નીચે એકમનો અંક મૂકવો, દશકના અંકની નીચે દશકનો અંક મૂકવો. ઓકે, હવે આપણે દશકના સ્થાનમાં જે અંક છે એનાથી આપણે પહેલાં ગુણાકાર કરીશું. તો 1 મીંડું મૂકવાનું. ઓકે, 1નો ગુણાકાર 0 સાથે તો 0 આવે. કોઈ પણ સંખ્યાનો તમે ગુણાકાર 0 સાથે કરો તો 0 આવે, એ ધ્યાન રાખવું. 1નો ગુણાકાર 0 સાથે કરીશું તો 0, બરાબર? 1નો ગુણાકાર 6 સાથે તો 6, 1નો ગુણાકાર 1 સાથે તો 1 અને 1નો ગુણાકાર 2 સાથે કરીશું તો 2. ઓકે, આ પહેલી સંખ્યાનું પૂરું થયું. હવે બીજી સંખ્યા 9નો ગુણાકાર 0 સાથે કરીએ તો 0, 9નો ગુણાકાર 6 સાથે કરીએ તો 9 5 45, 9 6 54 ના 4 અને વધી 5. એ બધી ગુણાકારમાંથી અહીંયા મળી એટલે અહીંયા આપણે મૂકી. હવે 9 એકા 9 ને 5, 14 ના 4 વધી 1, 9 દુ 18, 18 ને 1 19. એ 19 અહીંયા મૂકવાના. હવે આગળ અંક નથી એટલે આપણે બંને અંક અહીંયા મૂકી દીધા. હવે આ બંનેનો સરવાળો કરી દેવાનો. 0 4 6 4 10નું મીંડું
વધી 1 9 ને 2 11 11 ને 1 વધી 1 2 ને 1 3 ને 1 4 આપણો જવાબ. થેન્ક યુ.